આવ માં આવ, આ ગામની વારે આવ. ડાક વાગતાની સાથે માં મેલડી કાનિયા જોગીના કોઠે આવ્યા ને બોલ્યા, હું ઉગતાની ભગવા ભેખની કાનિયા જોગીની મેલડી બોલું છું. જાઓ બા, હું તમારી રક્ષા કરીશ. જાઓ તમારા કુટુંબમાં તો હું, પણ આખા ગામમાં કોઈને કડવો કાંટો નહીં વાગવા દઉં. જાઓ જાઓ, મારું મેલડીનું વસન છે. હે મારા કાનિયા, કાચો ઉત્તરનો તાંતણો લઈ ગામ ફરતી દૂધની ધારા વાળી દેજે. જે દેવસ્થાન આવે ત્યાં ધજા ખોડજે. હાથમાં ડમર ડાક લઈ ગાતા ગાતા પ્રદક્ષિણા ફરજો. બસ આટલું કરજો એટલે આ રોગને હું સીમાડા બહાર મૂકી આવું તો જ માતા મેલડી. પછી તો કહેવાય છે કે કાનિયા જોગીની સાથે આખો ઈ ગામ ભેગું મળીને વાજતે ગાજતે ગામની ફરતે કાચા સૂતરનો તાતણો વીંટતા વીંટતા સાથે દૂધની ધારા વાળતા જાય છે અને જ્યાં પણ દેવસ્થાન આવે ત્યાં ધજા ચડાવતા જાય છે. એ દિવસથી જ માં મેલડીની દયાથી ગામમાં રોગચાળો નાબૂદ થઈ ગયો. મેલી મેલા ભોગવે, મેલી મેલા ખાય, જેના કુળમાં પૂજાય માં મેલડી એના દુઃખ દર્દ મટી જાય. પછી તો 6 મહિના જેટલો સમય થઈ ગયો છે. માતાજીના કહ્યા પ્રમાણે ગામમાં કોઈને ઊની આંચ પણ નથી આવી. એટલે રાજપૂત ભાઈઓ અને ગામના માણસો વિચાર કરે છે, ચાલો જઈએ કાનિયા બાપા પાસે. હવે તો એ માતાજી જેમ કહેશે એમ આપણે કરી દેવું છે. આમ વિચારી બધા ગામ લોકો કાનિયા જોગી પાસે આવે છે અને કહે છે કે જય મેલડીમાં કાનિયા બાપા, માં મેલડીની કૃપાથી ગામમાં સુખ શાંતિ પથરાઈ ગઈ છે. હવે તો કાનિયા બાપા તમારી જે ઈચ્છા હોય તે જણાવો, તમે કહેશો એમ કરીશું. કાનિયો જોગી બોલ્યો કે મારે કઈ જોઈતું નથી, પણ મારી એક જ ઈચ્છા છે કે મારે માં મેલડીનો 3.5 દિવસનો નવરંગો માંડવો કરવો છે અને મારે મારી ભગવી નાથને બોલાવી છે. માતાજીને પારે ભુવાજીને તેડાવવા છે. ગામ લોકો કહે છે, ભલે કાનિયા બાપા, જેવી તમારી ઈચ્છા અને જેવી માં મેલડીની દયા. ગામ લોકો ખુશ થઈને બધા ભુવાજીને અને ભગવી નાથને કંકોત્રી લખીને આમંત્રણ આપે છે. પછી તો શિયાવાળા ગામમાં ભુવાજી આવે છે, ભગવો વેદ પધાર્યો છે, માનો 3.5 દિવસનો માંડવો નાખ્યો છે, ડમર ડાક વાગે છે, ઉકળતા તેલમાં માના તાવા તળાય છે અને કાનિયા જોગીના કોઠે માં મેલડી ખમ્મા ખમ્માના ખમકારા કરે છે. જ્યાં માના સમરણ થઈ રહ્યા છે, માના ગુણગાન ગવાઈ રહ્યા છે. સૌ ભક્તો માના દર્શન કરે છે. બરાબર